હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતીનું વાર્ષિક પરીક્ષા એટલે કે દ્વિતીય સત્રાંત પરીક્ષા તારીખ 13/4/2026 ના રોજ પેપર લેવાનું છે। 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી કરીને આવનારા તમામ વિષયના પેપરની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ધોરણ 6 ગુજરાતી દ્વિતીય સત્રાંત પરીક્ષા કહેતો ભલે વાર્ષિક પરીક્ષા કહેતો ભલે પેપર 2026 કુલ ગુણ 80। તો આપણે 80 માંથી વધુમાં વધુ માર્ક્સ કવર કેવી રીતે થાય એ માટે આપણે આ વિડીયો જોઈએ અને એમાં કેવા પ્રશ્ન પૂછી શકાય, આપણે કેવી રીતે જવાબ લખી શકાય। તો જવાબ સાથે જ લઈએ। પ્રશ્ન 1 આપેલા પ્રશ્નોના જવાબ બે વાક્યોમાં લખો। પહેલું, લેખકને આંજણી થતા દાક્તરે શી સલાહ આપી હતી? તો લેખકને આંજણી થતા દાક્તરે તેમને સલાહ આપી કે એના ઉપર કાંઈ લગાડવાની જરૂર નથી, આંજણી પાકે એટલે મારી પાસે આવજો, હું તેને નસ્તરથી ફોડી નાખીશ, જો આંજણીને કારણે બહુ પીડા થાય તો શેક કરજો। બીજો પ્રશ્ન, શું બન્યું હોત તો અભિમન્યુ બચી શક્યો હોત? તો અભિમન્યુની પાછળ જતા પાંડવ યોદ્ધાઓને જયદ્રથ રોકી શક્યો ન હોત અને તેઓ પણ પદ્મવ્યૂહમાં પ્રવેશી ગયા હોત તો અભિમન્યુ બચી શક્યો હોત। ત્રીજો, આનંદીએ 2 રૂપિયાની વાત કોને ન કહી, શા માટે? આનંદીએ 2 રૂપિયાની વાત તેની માતાને ન કરી કારણ કે તેના ઘરની પરિસ્થિતિ તે જાણતી હતી, તેથી પર્યટન માટે 2 રૂપિયા જમા કરાવવાની વાત જાણ્યા પછી માતા બિચારી જીવ બાળશે તેમ વિચાર્યું। હવે ઘણા બધા વાલી વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારા આવા પેપર જોઈએ તો ભાઈ દરેક વિષયના એવરેજ તમને 4-4, 5-5 પેપર મળી જશે વિથ સોલ્યુશન સાથેના। તો કુલ 21 થી પણ વધુ પ્રશ્નપત્રો આમ તો તમને મળશે, બરાબર? તો આ બધા ક્યાંથી મળશે? અને હા, સરસ મજાના સોલ્યુશન સાથેના તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં આ સિવાય તમને સ્વાધ્યાય, અભ્યાસ, પાઠની સમજૂતી, ગણિતના દાખલા બધું જ મળી જશે। ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ને ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, ન ખ્યાલ આવે કે ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લેવાની। ઓપન કરશો, પેજ ખુલે, તમારા પોતાના મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમને વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 ને આ સરસ મજાની પીડીએફ મળી જશે। 3 થી 12 માં જઈ અને તમારું ધોરણ પસંદ કરી અથવા તો આવનારા વર્ષ માટે વેકેશનમાં પછીનું ધોરણ પસંદ કરી અને વિષય પ્રમાણે પાઠ વાઇઝ સરસ મજાના તમે વિડીયો નિહાળી શકશો। ત્યાર પછી આપેલા પ્રશ્નોના જવાબ 2 વાક્યમાં લખો। જો વિદ્યાર્થી મિત્રો આપણે દરેક સવાલના જવાબ વાંચવા જઈશું, વિડીયો મોટો થશે તો તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો અથવા આ પીડીએફ છે એ મેળવીને વાંચી શકો છો। પેલું, હોડીને આગળ વધવામાં સઢ કેવી રીતે ઉપયોગી થતો હશે? તો એનો જવાબ અહીંયા લખેલો છે। કોઈ દેખાડો કાવ્યમાં કૃષ્ણને બીજા કયા કયા નામે સંબોધન કરવામાં આવ્યું છે? એ પણ અહીંયા છે। ત્રીજું, ધૂળા પાસે કોથળો ન હોત તો શું થાત? કોથળો ન હોત તો શું થાત? તો એ પણ અહીંયા છે। કાવ્ય શેરીએ આવે શાદમાં આંબાવાડીઓનું કેવું વર્ણન કરવામાં આવ્યું છે? તો બધા જવાબ તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો। ત્યાર પછી તમને એક ફકરો પૂછશે, ફકરાના આધારે પ્રશ્નોના જવાબ લખો। જેમ કે આ ફકરો છે, વહેમનું કોઈ ઓષડ નથી, દાંતણ પાણી કરી બાદશાહ શિરામણમાં કોળિયો હાથમાં લે છે, બરાબર? તા સેનાપતિ સમાચાર આપે છે। તો હવે શિરામણ શબ્દનો અર્થ લખો, તો સવારનો નાસ્તો, સવારનું ભોજન। સેનાપતિએ રાજાને શું સમાચાર આપ્યા? સેનાપતિએ કહ્યું કે બુંદેલખંડનો રાજા લશ્કર લઈને આપણા રાજ્ય પર ચઢી આવ્યો છે। દહાડો એટલે કે દિવસ, દિવસનો સમય। સેનાપતિની વાત સાંભળી બાદશાહે શું પ્રતિભાવ આપ્યો? બાદશાહે કહ્યું કે સેના તૈયાર કરો, હું જાતે જ લડાઈમાં તમારી સાથે આવું છું। સવાર શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ થશે સાંજ। હવે જો આપણે પાઠમાંથી પૂછશે, આપેલ કાવ્ય પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો, કોઈ પણ બે અથવા તો કાવ્યમાંથી અથવા તો અન્ય કોઈ બીજી રીતે પૂછી શકે। તો જો મન મેલા તન ઉજળા બગલા કપટી અંગ, તેથી તો કાગા ભલા તન મન એક જ રંગ। એટલે કે જેનું મન મેલું હોય, બરાબર, પરંતુ શરીર બગલાની જેમ ઉજળું હોય, એટલે બગલો છે એ કપટી ગણી શકાય, બરાબર, કારણ કે માછલાને છેતરે છે। એનાથી તો કાગડો સારો, કારણ કે એનો રંગય કાળો, બરાબર, અને છેતરાય તોય કાળું, બરાબર, એટલે કે રંગ અને એની મેલી મુરાદ બે એક જ હરખું થાય, તો એવી રીતે કહે છે। ત્યાર પછી આપણા અભ્યાસક્રમમાંથી છેલ્લા સાથી 2 ખરા, હિંમત અને વિશ્વાસ, એ 2 વિના બીજા બધાય નકામા ખાસ।
બરાબર. તો આજે આપણે કાવ્યમાંથી છે એ વિચાર વિસ્તાર બેમાંથી કોઈ પણ એક લખવાનો છે. કોઈ પણ પૂછાઈ શકે, પણ તમે આટલું કરશો એટલે વ્યવસ્થિત વાંધો નહીં આવે. 3 વાના મુજને મળ્યા હૈયું મસ્તક હાથ, બહુ દઈ દીધું ના જા ચોથું નથી માંગો. એટલે ભગવાનને કહે છે તમે મને 3 વસ્તુ આપી દીધી, બહુ થઈ ગયું ભગવાન, તમારો બહુ બહુ આભાર. હૈયું એટલે હૃદય, ભાવનાઓ માટે, મસ્તક વિચાર માટે, હાથ કામ કરવા માટે, બહુ થઈ ગયું ભગવાન, હવે ચોથું જોતું નથી, ચોથું મારી રીતે મેળવી લઈ શકું એમ. ત્યાર પછી વ્યાકરણ આવશે. સમાનાર્થી શબ્દો ડરપોક, કાયર, બીકણ, તમારે કોઈ પણ એક લખવાનું છે. ભાઈબંધ, ભેરું, મિત્ર, સખા. શબ્દ સમૂહ માટે એક શબ્દ, જેનો ઈલાજ નથી તેવું, અસાધ્ય, કદી નિષ્ફળ ના જાય તેવું, રામબાણ. શબ્દકોશને ક્રમમાં ગોઠવો. આફત, ઈડર, પેલા જો સ્વરથી શરૂ કરવાના, અ, આ, ઈ, એમ. હવે ઘણા થતું અક્ષર આ તો હળ, અળ, ક્ષત્રિય અને જ્ઞ, તો આમ આવે છે. બરાબર. તો મિત્રો આનું ઉચ્ચારણ છે ને ક જેવું થાય, ક્ષત્રિય. બરાબર. એટલે ક જેવું ઉચ્ચારણ થાય એટલે આને કના સ્થાને મૂકી શકાય. અને જ્ઞાન, જ્ઞ એટલે જ્ઞાન એટલે ગથી ઉચ્ચારણ થાય. બરાબર. એટલે આ ઘણા કહેતા હોય છે છેલ્લે બે આવે, પણ નહીં, આનું ઉચ્ચારણ જોવાનું છે, ક્ષત્રિય. બરાબર. એટલે ક જેવું ઉચ્ચારણ થાય છે. અને જ્ઞ એટલે જ્ઞાન જેવું, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. પછી પ આવે ને પછી વ આવે એમ. શબ્દનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો. લાલચોળ, રાહુલ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. વાયરો, વહેલી સવારનો વાયરો આપણા શરીરને તાજગી આપે છે. ઢુકડી, અમારી શાળા ઘરથી ઢુકડી આવેલી છે. નીચે આપેલ વાક્યનું કૌંસમાં આપેલા કાળ મુજબ પરિવર્તન કરો. તો ભૂતકાળમાં ફેરવો. મમ્મીએ સરસ નાસ્તો બનાવ્યો છે, તો મમ્મીએ સરસ નાસ્તો બનાવ્યો હતો. સિંહનું નામ સાંભળી બાળકો ડરી ગયા હતા. વર્તમાન કાળ, સિંહનું નામ સાંભળી બાળકો ડરી જાય છે. ભવિષ્યકાળમાં ફેરવો. સાહેબ કાલે જુનાગઢ ગયા હતા, સાહેબ કાલે જુનાગઢ જશે. મને ગુજરાતી વિષય ખૂબ ગમે છે. ભૂતકાળ, મને ગુજરાતી વિષય ખૂબ ગમતો હતો. અભિમન્યુ અપરાજિત યોદ્ધો હતો. વર્તમાન કાળ, અભિમન્યુ અપરાજિત યોદ્ધો છે. ચલો આપેલી સંજ્ઞાઓનું વર્ગીકરણ કરો. તો ખાંડ અને છાસ દ્રવ્યવાચકમાં, ગાય અને લીમડો જાતિવાચકમાં, ભાવવાચકમાં ગુસ્સો દુઃખ, વ્યક્તિવાચકમાં શ્રીરામ હિમાલય, સમૂહવાચકમાં ધણ અને ટોળું. ચલો હવે અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. ખડખડાટ, બાળક જ્યારે ઘરની બહાર જોયું તો વરસાદ ખડખડાટ હસતો હતો. સાચવીને, રોનકે એની જૂની તસવીરો સાચવીને રાખી હતી. હળવેથી, બાળક હળવેથી દરવાજો બંધ કરે છે. ચતુર, દર્શ એક ચતુર વિદ્યાર્થી છે, તે દરેક પ્રશ્નનો યોગ્ય ઉત્તર આપે છે. મોડા, અમે મોડા સુધી પુસ્તકાલયમાં અભ્યાસ કર્યો. ભાવ દર્શાવતો યોગ્ય શબ્દ ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરો. પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ પાંજરામાં હોય તેથી બીક ન લાગે. પરીક્ષાનું નબળું પરિણામ જોઈ પિતાજી ગુસ્સે થયા. ભારત ક્રિકેટ મેચ જીત્યું તેથી સૌને આનંદ થયો. સમયસર વાવણી લાયક વરસાદ ન થતા ખેડૂતોને ચિંતા થાય છે. માતાએ બનાવેલી મનગમતી વાનગી બાળકો આનંદથી જમે છે. ઠોઠ વિદ્યાર્થી પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થયો તે જાણીને સૌને નવાઈ લાગી. હવે તમારે એના વાક્ય બનાવવાના. આનંદ, પરીક્ષામાં પહેલા નંબરથી પાસ થતા મને ખૂબ આનંદ થયો. ગુસ્સો, ભાઈએ મારું કામ બગાડ્યું એટલે મને ગુસ્સો આવ્યો. સેવા, માની સેવા કરવી એ અમારું કર્તવ્ય છે. રુદન, બાળકનું રમકડું તૂટી ગયું ત્યારે તે રુદન કરવા લાગ્યું. બીક, અંધારું જોઈને મને બીક લાગે છે. ચલો કોઈ પણ એક પાત્રનો પરિચય લખો. પાઠમાંથી પૂછી શકાય. ખાસ વીર અભિમન્યુ, તો એના વિશે તમને જે કાંઈ આવડે છે તમારે લખવાનું છે, તો અહીંયા લખ્યું છે. બરાબર, વિડીયો પોઝ કરીને. ત્યાર પછી ઈડરનો વાણિયો ધૂળો, બરાબર, એના વિશે લખવાનું છે જે કાંઈ તમને સમજૂતી છે. અને છેલ્લે આ ચિત્ર આપેલું છે ગામના પાદરનું છે. બરાબર, એનું 7 થી 8 વાક્યમાં વર્ણન કરવાનું છે. બરાબર, તો એકદમ ઇઝીલી થઈ જશે. અને છેલ્લે નિબંધ તો આપણે ખબર જ છે. તો તમે કરેલા પર્યટનના અનુભવ વિશે લખો. તો તમે વિદ્યાર્થી મિત્રો ગયા વર્ષે સીઈટીની પરીક્ષામાં કદાચ પાસ થયા જ હશે એવી આશા સાથે. બરાબર, તો તમે સીઈટીની પરીક્ષામાં પાસ થયા હોય તો ગાંધીનગર તમે સાયન્સ સિટીમાં મનોરંજન માટે તમને લઈ જવામાં આવ્યા હશે. બરાબર, એક દિવસના પર્યટન માટે. તો ત્યાં તમે પર્યટનની મજા માણી હશે, તો એના વિશે લખવાનું. અથવા તો તમે પરિવાર સાથે ગયા હોય તો. જો હું પંખી હોઉં તો ઉડિયા જ કરું, ઉડિયા જ કરું આવે છે ને તમારી કવિતા. મનગમતો તહેવાર અથવા તો ઉનાળાની બપોર તડકા વિશે. તો આ રીતે સરસ મજાના સોલ્યુશન વાળી વિદ્યાર્થી મિત્રો દરેક વિષયની આશરે 5 જેટલી પીડીએફ તમને મળવાની છે. બરાબર, જે એપ્લિકેશનમાં જઈને તમે વ્યવસ્થિત ડાઉનલોડ કરીને મેળવી શકો અને સારી એવી તૈયારી કરી શકો. ન ખ્યાલ આવે ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લેવી. તો બધા વિદ્યાર્થી મિત્રોને સારામાં સારા ગુણ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર વતી શુભકામનાઓ પાઠવીએ છીએ. ઓલ ધ બેસ્ટ.
અસ્તુ જય હિન્દ જય ભારત. અને ખાસ ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, કમેન્ટ કરો તમને કેવું લાગ્યું, કેટલા માર્ક્સ આવશે કમેન્ટ કરો. અસ્તુ જય હિન્દ જય ભારત.